તો બીજી તરફ રાજકોટમાં વધુ એક આગની ઘટના બનતા સેજમાં ટળી। અમીન માર્ગ પર પ્રાઇડ સેફાયર બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના ટળી ગઈ। બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ટીસીમાં તણખા ઝર્યા, જે બાદ આગ લાગી હતી। ઓફિસના મેમ્બર્સ અને સિક્યોરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર સાધનોની મદદથી આગ બુઝાવી હતી। આગને લઈને ઓફિસ ધારકે જણાવ્યું કે ખિસકોલીએ બનાવેલા માળામાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક ટીસી સળગ્યું હતું, પરંતુ સદનસીબે ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। ઓફિસ ધારક રવિભાઈએ અન્ય લોકોને પણ ફાયર એનઓસી અને ફાયર સાધનોને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની અપીલ કરી હતી। પ્રાઇડ સેફાયર બિલ્ડિંગ જે અમીન માર્ગ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ સામે આવેલ છે, ત્યાં પાછળ આવેલા ટીસીમાં આગ લાગેલી હતી અને અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે પાવડરનો ઉપયોગ કરી ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી અને એને કંટ્રોલ કરેલી હતી। ફાયર સેફટીના સાધનો બધા તમારી પાસે હોવા જોઈએ, વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને સેફટીના સાધનોને સમયાંતરે તમે એને રિન્યૂ કરાવો અને ફાયર સેફટીની એજન્સી હોય તેમની પાસેથી અપડેટ લેતા રહો। ટીસીની અંદર કોઈ ખિસકોલીનો માળો હતો, એ સળગતા આખી દુર્ઘટના થઈ હતી। તો અન્ય સમાચાર રાજકોટથી ધોરાજીમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની છે। જૂની અદાવતમાં કરી મારામારી। ધોરાજીના નાગણીશાહ તકિયા વિસ્તારની ઘટના। જાહેરમાં હથિયારો સાથે કરી મારામારી, તો બંને 5 જેટલા શખ્સો ઇજાગ્રસ્ત। તો જૂની અદાવતમાં મારામારી થઈ હોવાની ઘટના। ધોરાજીના નાગણીશાહ તકિયા વિસ્તારની આ સમગ્ર ઘટના, જેમાં હથિયારો સાથે મારામારી કરવામાં આવી હતી। પોખરે જોઈ અને ગાયરો કાઢવા માંડ્યો અને તેમ તેમ બોલવા માંડ્યો, બીજું તારા હોય એટલાને બોલાવી લે અને અમારે જૂની અદાવત હાલતી હતી એ માથેથી મારા ભાઈને માર્યું। જે મારા ભાઈએ મને ફોન કર્યો તો હું અહીંયા ગયો બજારમાં, તો એનો ભાઈ ને 2 જણા મારી માથે તૂટી પડ્યા। એ છોકરો બજારમાં કઈ વસ્તુ સમોસા ને લેવા ગયા હતા, એને માર્યું તો મને કોક નું ફોન આવ્યું, તો હું ઉતરી નીચે છોડાવવા, તો મને એ લોકો 2 જણા પકડી લીધી ને લાદીના ઘા કર્યા મારા મોઢા ઉપર। તો સુરતમાં માથાભારે યુનુસ ટલ્લીને ત્યાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। ભેસ્તાનના યુનુસ ટલ્લીને ત્યાં દબાણ હટાવાયું। ઓફિસ સહિત અન્ય દબાણો ઉભા કર્યા હતા। ભૂતકાળમાં પોલીસ પર ગાડી ચડાવવાના પ્રયાસનો હતો ગુનો। ડીસીપી, એસીપી અને પીઆઈ કક્ષાના અધિકારીઓની ઉપસ્થિતિમાં દબાણ હટાવાયું। આરોપી યુનુસ ટલ્લીની ઓફિસ અને મકાન પર બુલડોઝર ફરી વળ્યું। પોલીસની કાર્યવાહી દરમિયાન યુનુસ ટલ્લી ફરાર। તો માથાભારે તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો સુરતમાં ગુનેગારો સામે પોલીસની બુલડોઝર કાર્યવાહી યથાવત છે। મહિદરપુરામાં બુટલેગરને ત્યાં પોલીસ ત્રાટકી। આરોપી લાલા સુમરાએ બનાવેલા ગેરકાયદેસર બાર પર કાર્યવાહી કરવામાં આવી। વસ્તા દેવડી ખાતે લાલા સુમરાએ દારૂનું વેચાણનું બાર બનાવ્યું હતું। લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાના પ્રયાસ સહિતના 10 થી વધુ ગુના નોંધાયેલા છે। હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે। તેણે ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરીને બાર બનાવ્યું હતું। પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બાર તોડી પાડ્યું છે। નામ લાલજી સુમરા છે। એને આગામી જે 100 કલાકનું જે આરોપીનું લિસ્ટ બનાવવામાં આવે એમાં એનું નામ આવેલું છે અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મહિદરપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરવામાં આવેલું અને ગેરકાયદેસર બાંધકામ અને આને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલ છે। તો બોટાદમાં અસામાજિક તત્વોના દબાણો પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર। શબ્બીર ઉર્ફે સાબાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું। શબ્બીરના ઘર નજીક સરકારી જગ્યા પર કરાયેલ દબાણ દૂર કરાયું। અનેક ગુનામાં સંડોવાયેલો છે શબ્બીર। અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના આદેશને લઈને બોટાદ પોલીસ એક્શનમાં। બોટાદ ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં કરાઈ છે કામગીરી। વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમો છે તેના જે દબાણો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેને આજે ડિમોલિશ કરવામાં આવ્યા છે। તો
તો રાજ્યભરમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તો સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં હીરોગીરી કરતા તત્વો પણ પોલીસ કાયદાનું ભાન કરાવી રહી છે એવા સમયે પણ વલસાડના પારડીમાં એક હોટલના પાર્કિંગમાં રીલ્સ બનાવવા માટે કાર પર સ્ટન્ટ કરતો એક યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એક યુવક ચાલતી કારમાં દરવાજાની બહાર ઊભા રહીને પોતાના જીવને જોખમમાં મૂકી અને રીલ્સ બનાવી રહ્યો છે। આ રીલ અત્યારે વાયરલ થઈ રહી છે। આ યુવકે અગાઉ પણ ફેમસ થવા માટે અનેક જોખમી રીલ્સ બનાવી હોવાનું બહાર આવ્યું છે। વધુમાં આ યુવકે હથિયાર સાથે પણ હીરોગીરી કરતી રીલ્સ બનાવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે હીરોગીરી કરી રોલો પાડતા આ યુવકને શોધવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદમાં નબીરાઓ ફરી બેફામ, થાર ચાલકે અકસ્માત સર્જ્યો। હિમાલય મોલ પાસે બની ઘટના। અકસ્માત બાદ રાહદારીઓ સાથે કરી મારામારી। થાર ચાલક નશામાં હોવાનો પણ આક્ષેપ। લોકોએ એકઠા થઈને કાર ચાલકને આડે હાથ લીધો। વસ્ત્રાપુર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને થાર કાર ચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। તો સંવાદદાતા સંજય લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે તેમની સાથે વાત કરીએ। સંજય, જે પ્રકારથી બેફામ બન્યા છે કાર ચાલકો અમદાવાદમાં, વધુ એક ઘટના, શું વધુ અપડેટ સંજય? બિલકુલ લુબના, અમદાવાદમાં ફરી એકવાર નબીરાઓની જે છે પૂરપાટ ઝડપે કાર હંકારવાની જે ઘટના સામે આવી છે, એટલે કે નબીરાઓ બેફામ બન્યા છે અને પ્રશાસન મુખ પ્રેક્ષક બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે। કારણ કે ફરી એકવાર આ ઘટના બની છે અમદાવાદના હિમાલય મોલ પાસે આ ઘટના બની છે। હું પહેલાં સીધા દ્રશ્ય આપને બતાવીશ કે આ એ કાર જે છે થાર કાર છે કે જેના ચાલક જે છે તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને જ્યારે સ્થાનિક લોકો જે છે તેને પકડ્યો ત્યારે એ નશામાં ધૂત હોવાનો આક્ષેપ જે છે સ્થાનિક લોકોએ કર્યો છે। આ નબીરાએ ગઈકાલે રાત્રે અકસ્માત સર્જ્યો હતો અને 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા અને પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારી અને જે પ્રકારે તેણે કાર હંકારી અને તેના દ્વારા જે અકસ્માત સર્જાયો, સ્થાનિક લોકોએ જ્યારે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે સ્થાનિક લોકો જે હતો તેના ટોળા પર પણ જે છે તે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે મારામારી પણ કરી હતી। જોકે સ્થાનિક લોકોએ જ્યારે પોલીસને બોલાવી અને પોલીસે એ નબીરાને પણ પકડી લીધો છે। એ નબીરાને ઈજાઓ પહોંચી છે, એના કારણે તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો છે અને હાલ જે પોલીસે જે છે આ કાર કબજે લીધી છે અને કાર્યવાહી શરૂ કરી છે। નબીરો કોણ છે તેની તપાસ કરવામાં આવી રહી છે અને જે છે તેણે નશો કર્યો, કારણ કે આક્ષેપ કરવામાં આવે છે સ્થાનિક લોકો દ્વારા ત્યારે તેણે નશો કર્યો છે કે કેમ તેની પણ તપાસ થઈ રહી છે। પરંતુ જે પ્રકારની આ ઘટનાઓ બની રહી છે, એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, તથ્યકાંડ પછી પણ આવી ઘટનાઓ જે છે તે રોકાઈ રહી નથી, ત્યારે પ્રશાસનની કામગીરી પણ સવાલો જે છે તે ઉઠી રહ્યા છે। જી બિલકુલ સંજય, જે પ્રકારથી નશામાં હતો તેવી પણ ચર્ચા થઈ છે, સાથે લોકોએ તેને પકડીને માર પણ માર્યો હતો, છતાં હજુ સુધી ઓળખ થઈ નથી। પોલીસ શું કામગીરી કરી રહી છે અત્યાર સુધી? લુબના, જ્યારે આ નબીરાને પકડવામાં આવ્યો અને તેનું નામ હરેશ ઉર્ફે આકાશ ઠાકોર હોવાનું અને તે બોપલનો રહેવાસી હોવાની વિગત અત્યારે સામે આવી રહી છે, પરંતુ જે છે તે સમગ્ર મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટના કયા પ્રકારે સર્જાઈ અને જ્યારે લોકોના ટોળા પર પણ હુમલો જ્યારે કર્યો છે ત્યારે લોકોએ તેને પકડીને હવે નબીરાને સોંપ્યો છે અને હવે સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે કે હવે ખરેખર આ મામલે શું બન્યું હતું, ખરેખર આ યુવક જે છે તે નશામાં ધૂત હતો કે કેમ, કારણ કે તેનું એ મેડિકલ તપાસ પણ થશે। એટલે સમગ્ર મામલે હવે તપાસ થઈ રહી છે અને તપાસ બાદ જ જે છે તે ખ્યાલ આવશે કે યુવક જે છે તેણે આ જે વાહનોને અડફેટે લીધા છે, 3 થી 4 વાહનો જે છે એમાં એક બાઇક છે અને બાકીની 3 કાર છે તેને અડફેટે લીધા હતા અને રાત્રે આ ઘટના બની હતી।